રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે તરબૂચના પાકમાંથી કઈ રીતે વધારે ઉત્પાદન મેળવવું અને વધારે આવક કરવી એના વિશે માહિતી લઈશું. તો અમારા ભાઈ આવ્યા છે અહીંયા અમારી વાડી ઉપર જોવા. તો અમારું આ તરબૂચનું જર્મિનેશન આ તમે જુઓ, 90 થી 95% જર્મિનેશન થઈ ગયું છે. એટલે એકલું જર્મિનેશન જોઈને ખુશ ના થઈ જવાય અને શેઠે ફરે જવું. અને કે અમારે તો તરબૂચ ખૂબ થઈ ગયું, ખૂબ ખેતરમાં ઉતરીને એકવાર ઓટો મારી લેવો એટલે તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે કે પક્ષીઓ દ્વારા, પશુઓ દ્વારા નુકસાન થયું હશે, જે બગાડ થયો હશે. આ જુઓ તમે અહીંયા, આ જુઓ અહીંયા, આ ગાળા પડી ગયા. જર્મિનેશન ખૂબ જ સારું હતું, પણ આ ગાળા પડી ગયા. એ ગાળા શેના કારણે પડ્યા તમે જોયા? એ ગાળા પક્ષીઓ જે હોય છે ને, પક્ષીઓ એ તરબૂચના બીજને પોતાનું ચણ સમજીને ચણી લે છે. ના એના કામનું હોય ના આપણા કામનું હોય, પણ આપણે તો ગાળો પડી ગયો. એટલે બધા ખેડૂત મિત્રોને મારી એક અરજ છે, આગ્રહ છે કે તમે તમારા ખેતરમાં જો ગાળા પડ્યા હોય એ પૂરેપૂરા ગાળા ભૂરી દેવા. ભલે એ વાવેતર કરે 10 દિવસ થયા હોય, 5 દિવસ થયા હોય કે 20 દિવસ થયા હોય, ગાળા બાકી ને રાખતા. હા, જે ગેપિંગ પડ્યું ને અને ગાળા બુરી દીધા છે અમે, આ ફરી ગયું. એટલે ગાળા પડવાથી તમારું ઓટોમેટિક ઉત્પાદન ઘટી જાય અને આવકમાં ઓછું મળે. એટલે બધા જ મિત્રોને મારી વિનંતી છે કે તમે કોઈ પણ ગાળો ના રાખતા. તો ગાળા તમે પૂરશો તો એમાં જો જમીન એની એ જ છે, ખાતર પાણી આપણે એનું એ જ આપવાના છીએ, ટ્રીટમેન્ટ એની એ જ કરવાની છે. તો જે ગાળા પડ્યા હોય એ ગાળા ભૂરી દેવા, અને ગાળા ભૂરવાથી તમારી ઉત્પાદન વધશે તમારું અને આવકમાં વધારો થશે. એના વિશે હું તમને થોડું એક કેલ્ક્યુલેશન સમજાવું. માની લો કે તમારે 1000 ગાળા પડ્યા હોય તો 1000 ગાળા ભૂરવા માટે તમારે 1400 થી 1600 રૂપિયાનું બિયારણ લાગે. એ બિયારણ તમે લગાવ્યું તો માત્ર ખર્ચો 1400 થી 1600 રૂપિયા જ, બીજો વધારાનો કોઈ ખર્ચો કરવાનો હોતો નથી. એની એ જમીન, ટ્રીટમેન્ટ એની એ બધું, પાણી બધું એનું એ જ. પણ એ છોડે તમને 3 કિલોનું ઉત્પાદન મળે. જે પહેલા વાવેતર કર્યું હતું એ પહેલો છોડ હતો, એ પહેલા છોડનો ઉપર 5 થી 7 કિલોનું બને. તો આમાં એવરેજ આપણે 10 દિવસ 15 દિવસ લેટ હોય તો 3 કિલો સમજો. 3 કિલો તો મળે. હા, તો 3 કિલો ઉત્પાદન મળે તો તમારા 1000 છોડમાંથી 3 કિલો ઉત્પાદન એક છોડનું મળે તો 3000 થાય. ઉદાહરણ તરીકે સમજી લેજો. હા, તો 3000 છોડવું 3000 કિલો થાય. હવે 1 કિલોનું 10 રૂપિયા ભાવના લેખે વેચાણ થાય તો એ 30000 નું ઉત્પાદન મળે. તો સીધી લીટીમાં તમારા એની એ જ જમીનમાંથી 30000 નો વધારે આવક થાય છે. એટલે આ માહિતી બધા ખેડૂતો સુધી પહોંચાડવા માટે અમારી વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય